ચાણસ્મા જસરપુર ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો. નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કરાયું. ચાણસ્મા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, પરંતુ ઉપસરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકી એકને ઉપસરપંચ તરીકે નીમવાના હોવાથી ચાણસ્મા તાલુકાના 25 ગામોમાં 15મી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 88 અધિકારી પણ હાજર રહ્યા હતા. ત્યારે ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે પણ સરપંચ પદે રોશનીબેન જિગ્નેશકુમાર પટેલ વિજેતા જાહેર કરાયા હતા. બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક 88 અધિકારી તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં બોલાવી હતી, જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના કૈલાસબેન ડાહ્યાભાઈ પટેલના નામનો કળશ ઢોળાયો હતો, જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે કૈલાસબેન ડાહ્યાલાલ પટેલને નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી સહિત ગામલોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ.